નમસ્કાર મિત્રો જો તમે ફક્ત એક જ પ્રીમિયમમાં પતિ પત્ની બંનેનો વીમો લેવા માંગતા હોય તો આ વિડીયો જે છે તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે। જી હા મિત્રો, બેસ્ટ એટલા માટે સાબિત થઈ શકે છે કે હમણાં મતલબ કે 1 જૂન 2026ના રોજ LICએ જે છે એવી સ્કીમ કાઢી છે કે જેમાં ફક્ત એક જ પ્રીમિયમમાં એક જ પ્રીમિયમ તમારે એક જ ભરવાનો છે, વાર્ષિક અથવા તો મંથલી, પરંતુ પતિ પત્ની બંનેનો વીમો જે છે તમને મળી શકશે। અને એમાં તમારા જે છે તો મિનિમમ જે છે આમાં 3 લાખ રૂપિયાનો વીમો લઈ શકો છો। મેક્સિમમ આમાં કોઈ પણ પ્રકારની લિમિટ નથી। બીજી એ સુવિધા છે મિત્રો એમાં કે તમે ફક્ત 5 વર્ષમાં પ્રીમિયમ ભરી અને આવનારા 20-25 વર્ષનો વીમો જે છે લઈ શકો છો। માની લો કે તમે નોકરી કરતા હોય, જોબ કરતા હોય અને અત્યારે તમારી પાસે પૈસા છે, તમને એવું લાગતું હોય કે ભાઈ આવનારા સમયની અંદર પૈસા નથી, તો તમે 5 વર્ષની અંદર 10 વર્ષની અંદર પૈસા ભરી અને આવનારા 25 વર્ષ જે છે તમારા સેફ કરી શકો છો। તો આ પ્લાનનું નામ છે મિત્રો LIC ન્યૂ જીવન સાથી પ્લાન નંબર 889, મતલબ કે 889 આ પ્લાન નંબર છે, બરાબર ને। આ પ્લાન હેઠળ તમે ફક્ત એક જ પ્રીમિયમ ભરી અને પતિ પત્ની બંનેનો વીમો જે છે લઈ શકો છો। આવનારા 20-25 વર્ષ 10 વર્ષ તમારા જેટલો પણ ઈચ્છા હોય પ્રમાણે તમે લઈ શકો છો। બીજી ખાસ બાબત એ છે મિત્રોમાં કે માની લો કે ભગવાન ન કરે અને વીમા લીધા પછી પતિ અથવા તો પત્ની જે છે હયાત ન હોય તો એને જેટલા રૂપિયાનો વીમો લીધો છે, જે પણ હયાત છે તો એને જેટલા રૂપિયાનો વીમો લીધો છે એને ઇન્સ્ટન્ટ 10 લાખ રૂપિયા અથવા તો 15 લાખ રૂપિયા જે પણ વીમો લીધો છે એ રકમ મળી જશે। અને જે જીવન છે તો એની પોલિસી પણ ચાલુ રહેશે। જ્યારે એની પોલિસી બંધ મતલબ કે પૂરી થઈ જશે ત્યારે એને જો જીવન થશે તો એને ગેરંટેડ બોનસ અને જેટલા રૂપિયાનો વીમો લીધો છે એટલા રૂપિયા મળી જશે। તો આ પ્લાન વિશે આપણે આ વિડીયોના માધ્યમથી A to Z માહિતી જે છે કેલ્ક્યુલેશન સાથે સમજવું આપણે કે ભાઈ તમારી ઉંમર પ્રમાણે તમારે કેટલું પ્રીમિયમ ભરવાનું રહેશે અને એના સિવાયની શું સુવિધાઓ એમાં મળે છે, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો આપણે કે આ પ્લાન કોણ લઈ શકશે, પ્લાન લેવા માટે ક્રાઇટેરિયા શું હોવા જોઈએ। તો સૌથી મહત્ત્વની વસ્તુ છે કે આ પ્લાન લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી ઓછી હોવી ન જોઈએ। કેટલા વર્ષનો વીમો તમે લઈ શકશો? તો વીમા લેવા માટે તમને 4 ઓપ્શન મળે છે: 10 વર્ષ, 20 વર્ષ, 15 વર્ષ અને 25 વર્ષ। આમાં કોઈ પણ એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે કે ભાઈ એટલા વર્ષનો તમારે વીમો લેવાનો છે। ત્યાર પછી પ્રીમિયમ ભરવા માટે પણ તમને 3 ઓપ્શન તમને મળશે: 5 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષ। 3 ઓપ્શનમાંથી તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો। હવે 5 વર્ષમાં દાખલા તરીકે તમારે 25 વર્ષનો વીમો લેવો છે, બરાબર, તો તમે એ 25 વર્ષના વીમાના પૈસા જે છે એ ફક્ત 5 વર્ષમાં તમે પૂરા કરી શકો છો। તો આવા ઓપ્શન પર તમને મળશે। વધારેમાં વધારે કેટલી ઉંમર હોવી જરૂરી છે? હવે વધારેમાં વધારે ઉંમર જે છે તો એ જે પ્રમાણે તમે પ્રીમિયમ ભરવા માટેના વર્ષ સિલેક્ટ કરો અને પોલિસી ટર્મ મતલબ કે વીમો જેટલા વર્ષનો વીમો સિલેક્ટ કરો તો એના ઉપર ડિપેન્ડ કરે છે। હવે દાખલા તરીકે તમારે ભાઈ 10 વર્ષ, 15 વર્ષ અથવા તો 20 વર્ષનો વીમો લેવો છે, પરંતુ પૈસા જે છે 5 વર્ષની અંદર તમારે ભરવા છે, તો ઓપ્શન 1માં 45 વર્ષ વધારેમાં વધારે હોવા જોઈએ અને ઓપ્શન 2માં 40 વર્ષ વધારેમાં વધારે હોવા જરૂરી છે, એનાથી વધારે ન હોવા જોઈએ। ત્યાર પછી 5 વર્ષમાં 25 વર્ષનો વીમો તમે લેવા માગો છો તો ઓપ્શન 1માં 45 અને ઓપ્શન 2માં 35 વર્ષથી વધારે હોવા ન જોઈએ, બરાબર। તો એ પ્રમાણે તમે એ કોષ્ટકમાં જોઈ શકો છો। આ આર્ટિકલ જે છે એનું આખું મેં કમ્પ્લીટલી આ યોજના વિશે આખો આર્ટિકલ મેં લખેલો છે, બરાબર। તો આની લિંક જે છે તમારે જોતી હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો। અને ફેસબુકમાં જોતા હશે તો હું કોમેન્ટ બોક્સમાંની લિંક રાખી દઈશ, ત્યાંથી તમે કમ્પ્લીટલી માહિતી અહીંયાથી મેળવી શકશો। પરંતુ એક વખત વિડીયો જોઈ લેશો તો તમને તમામ માહિતી મળી જશે અને સમજાઈ પણ જશે। ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો કે ભાઈ મિનિમમ કેટલા રૂપિયાનો વીમો લઈ શકશો? તો મિનિમમ જે છે તમે 3 લાખ રૂપિયાનો વીમો લઈ શકશો અને મેક્સિમમ આમાં કોઈ પ્રકારની લિમિટ નથી। તમારી જે પ્રમાણે આવક હશે એ પ્રમાણે તમે વીમો લઈ શકશો। હવે એક ઉદાહરણથી આપણે પૂરા પ્લાન વિશે આપણે સમજીએ। એક ઉદાહરણથી આપણે સમજશું તો તમને બિલકુલ સરળ ભાષામાં સમજાઈ જશે। માની લો કે એક કપલ મતલબ કે પતિ પત્ની બંને સાથે મળી અને આ પ્લાન લેવા માગે છે। હવે પતિની ઉંમર જે છે કેટલા વર્ષની છે? તો કે 30 વર્ષની અને પત્નીની ઉંમર 28 વર્ષની છે। કેટલા રૂપિયાનો વીમો લેવા માગો છો? તો કે 5 લાખનો વીમો લેવા માગીએ છીએ। કેટલા વર્ષ માટે વીમો લેવા માગીએ છીએ? તો કે 25 વર્ષ માટે લેવા માગીએ છીએ। કેટલા વર્ષ સુધી પ્રીમિયમ ભરવા માગો છો? તો કે આવનારા 15 વર્ષ માટે પ્રીમિયમ ભરવા માગે છે। એમાં તમને ઓપ્શન હતું ભાઈ કે ભાઈ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, તો 15 વર્ષ માટે અમે પ્રીમિયમ ભરવા માગીએ છીએ। તો કેલ્ક્યુલેશન પ્રમાણે તમારું 15 વર્ષ જો 5 લાખનો વીમો 15 વર્ષ પ્રીમિયમ ભરવા માગતા હોય તો 5 લાખના વીમામાં તમારે ટોટલ વાર્ષિક પ્રીમિયમ કેટલું આવશે? તો તમે જોઈ શકો છો
₹37,250 તમારું વાર્ષિક પ્રીમિયમ તમારે ટોટલ આવશે વાર્ષિક પ્રીમિયમ. હવે આ પ્રીમિયમ જે છે તમે વાર્ષિક ભરી શકો છો, મહિને ભરી શકો, 6 મહિને ભરી શકો, 3 મહિને ભરી શકો. હવે એવી રીતના તમારે 15 વર્ષ સુધી તમારે પ્રીમિયમ ભરવાનું રહેશે. 15 વર્ષમાં તમારે પૈસા જે છે તમે કેટલા ટોટલ ભરેલા હશે તો કે ભાઈ ₹5,58,750 તમે 15 વર્ષમાં ભર્યા હશે. પરંતુ 15 વર્ષ પછીના જે 10 વર્ષો છે, 25 વર્ષ સુધીમાં, મતલબ કે વચ્ચેનો ગાળો છે 10 વર્ષનો, તો એમાં તમારે એક પણ રૂપિયો તમારે ભરવાનો નથી. પરંતુ તમારો જે વીમો જે છે, તમારી પોલિસી જે છે તો એ ચાલુ રહેશે. 15 વર્ષ પૂરા થઈ જાય, બરાબર, ને પતિ પત્ની ભગવાન કરે, મતલબ કે કઈ વસ્તુ મને વાંધો ન આવે, બંને હયાત હોય, તો પછી 25 વર્ષ પછી એને શું લાભ મળશે એના વિશે થોડું વાત કરી લઈએ તમને કે ભાઈ જેટલા રૂપિયાનો વીમો લીધો હશે તો તે રકમ તમને મળી જશે. વાર્ષિક જમા થયેલું ટોટલ બોનસ મળશે, મતલબ કે 25 વર્ષનું જે વાર્ષિક જમા થયેલું બોનસ હશે એ તમને મળશે. હવે આ બોનસ કેટલું મળશે એની આપણે આગળ કેલ્ક્યુલેશન કરીએ છીએ. તો આપણે 5 લાખનો વીમો લીધો છે, બરાબર, તો એ 5 લાખ રૂપિયા મળશે અને બોનસ જે છે કેટલું જમા થયું છે એ મળશે. બોનસ રકમની જે છે ગણતરી કેવી રીતે કરવાની હોય તો જે પ્રીમિયમ ભરો એના 7% તમને વાર્ષિક ગેરંટી સાથે બોનસ આપે છે, બરાબર. કારણ કે આમાં નોન લિંકેડ પ્લાન છે, શેર માર્કેટમાં ગમે તેવા ઉતાર ચઢાવ થઈ જાય, બરાબર, પરંતુ તમને આમાં ગેરંટીથી તમને જે બોનસ હશે એ તમને મળવા પાત્ર રહેશે. તો 7% જે છે તમને બોનસ મળે છે મિનિમમ. પછી તમે જે છે મતલબ કે તમે વધારે જો વીમો લો તો એ પ્રમાણે વધારે તમને એક્સ્ટ્રા પ્રીમિયમ, એક્સ્ટ્રા બોનસ મળે છે. વધારે એટલે કે ભાઈ 5 લાખથી ઓછી રકમનો જો વીમો લીધો હોય તો તમારે કોઈ પણ પ્રકારનું બોનસ મળતું નથી. પછી ભલે તમે 15 વર્ષ, 20 વર્ષ અથવા તો 25 વર્ષનો વીમો લીધો હોય, પરંતુ 5 લાખથી 10 લાખની વચ્ચે જો વીમો લ્યો છો તમે તો એમાં તમારે 10-15 વર્ષની પોલિસી હશે તો 0.15% તમારું બોનસ એક્સ્ટ્રા મળશે, બરાબર. 5 લાખની સાથે સાથે આ તમને બોનસ મળશે. 20 વર્ષ માટે તમે જો 5 લાખનો વીમો લીધો હશે તો 0.20% બોનસ મળશે, પરંતુ આપણે લીધો હશે 25 વર્ષ માટે તો સૌથી વધારે બોનસ મળશે. કેટલું મળશે? 0.40%. એટલે આ 7% તો કમ્પલસરી આપે જ છે, બરાબર, ને બીજું 0.40% જે છે 40 છે અથવા તો 4% તમે કહી લો 0.40, તો એ ટોટલ 7.40% જે છે તમને મળવા પાત્ર રહેશે. અને એ પ્રમાણે હવે આપણે કેલ્ક્યુલેશન કરીશું. તો હવે અહીંયા જે છે તમારે તમે જોઈ શકો છો કે ભાઈ 1 થી 15 વર્ષનું બોનસ તમને આ પ્રમાણે મળશે જે પોલિસીના અંતે તમને મળવા પાત્ર રહેશે. હવે બોનસ જે છે એની ગણતરી કેવી રીતે કરવી એનું હું તમને થોડું સમજાવી દઉં. અહીં કોષ્ટકમાં જે છે કમ્પ્લીટલી ક્લિયરિટી જે છે બધું સમજાઈ જાય એ પ્રમાણે મેં તમને લખીને આપ્યું છે. વાર્ષિક પ્રીમિયમ તમારે કેટલું ભરવાનું રહેશે મિત્રો? ₹37,250. હવે 37,250 અને આપણે વ્યાજ કેટલું મળશે તો કે ભાઈ 7.40% વ્યાજ તમને મળશે. તો એનું બોનસ તમારું વાર્ષિક કેટલું જમા થશે એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું તો ભાઈ વાર્ષિક પ્રીમિયમ જે છે 37,250 ગુણ્યા 1 વર્ષ કરીએ આપણે, બરાબર, 1 વર્ષ કરીએ એના ગુણ્યા જે છે તમારે 7.40 અને ત્યાર પછી પર્સન્ટેજ કરશો એટલે અહીંયા ₹2756 જે છે આવશે એ તમારું વાર્ષિક બોનસ તમારે જમા થશે, બરાબર. એ જ પ્રમાણે 37,250 ગુણ્યા 2 વર્ષ, 2 વર્ષનું કરવું હોય તો 2 લખવાના, 3 વર્ષનું કરવું હોય તો 3 લખવાના. અહીંયા આખું કોષ્ટક જે છે એ આપેલું છે, બરાબર. એ તમે કદાચ કેલ્ક્યુલેશન કરવું હોય તો કરી શકો છો, ન કરવું હોય તો અહીંયા એની રકમ જે છે એ આપેલી છે. તો 15 વર્ષે એ પ્રમાણે ટોટલ તમારું બોનસ કેટલું જમા થશે તો કે ભાઈ ₹3,30,780 તમારું ટોટલ જમા બોનસ થશે. તો આ બોનસ જે જમા થયું છે મિત્રો એ શરૂઆતના 15 વર્ષનું છે, પરંતુ તે પછીના જે 10 વર્ષ જે છે તો એમાં કેટલું બોનસ જમા થશે તો એમાં જે છે તમારું ટોટલ જે રકમ જે છે તમે કેટલી જમા કરી 15 વર્ષમાં બાકી ₹5,58,750. આ તમે એટલી રકમ જમા કરી છે તો એના ગુણ્યા તમારે 7.4 કરવાના રહેશે. હવે જે રકમ તમને મળશે, બરાબર, 7.4% લેખે એમાં પર્સન્ટેજ કરશો એટલે અહીંયા તમારું જે વાર્ષિક બોનસ જે છે એ આવી જશે. વાર્ષિક બોનસ કેટલું અહીંયા જમા થશે? ₹41,348. આ વાર્ષિક બોનસ તમારું જમા થશે. હવે 41,348 જે છે તો એ વાર્ષિક છે તો એના ગુણ્યા જે છે 10 કરશો એટલે તમારે બીજા 10 વર્ષનું કેટલું બોનસ જમા થશે એ અહીંયા તમને જોવા મળી જશે, બરાબર. અહીં તમે જોઈ શકશો ₹4,13,480 જે છે એ તમારું બીજું જમા થશે, બોનસ જે છે 10 વર્ષનું જમા થશે. અને એમ મળી અને 15 વર્ષ અને 10 વર્ષનું બોનસ ટોટલ કેટલું જમા થશે તો કે ભાઈ ₹7,44,260 ફક્ત તમારું બોનસ જમા થશે. પરંતુ એમાં તમે 5 લાખનો વીમો લીધો છે, બરાબર, તો એ 5 લાખ રૂપિયા તમારા ઉમેરવાના રહેશે. તો ટોટલ મળી અને તમારા ટોટલ કેટલા રૂપિયા આવશે તમે 25 વર્ષે
12,44,260 રૂપિયા તમને ટોટલ મળવા પાત્ર રહેશે. બંને વ્યક્તિ જે છે જીવંત રહે, બરાબર, કઈ વસ્તુ ન થઈ હોય તો તમને તમે જે પૈસા કેટલા ભર્યા છે તો ભાઈ 5,58,000 રૂપિયા, તો એના સામે જે છે 12,44,260 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. પરંતુ માની લો કે તમે આ 5 લાખનો વીમો જે છે એમાં કોઈ પણ એક વ્યક્તિનું જે છે મૃત્યુ થઈ જાય, તો મૃત્યુ થઈ જાય તો શું લાભ મળે એના વિશે થોડી કેલ્ક્યુલેશન હવે આપણે કરી લઈએ. મૃત્યુ થયું હોય મિત્રો તો એમાં તમારે જ્યારે પણ તમે પોલિસી લેવા જશો ત્યારે તમારે આ ડેથ બેનિફિટમાં તમારે 2 વિકલ્પો આવે છે, અને 2 વિકલ્પો જે આવે છે તો એમાંથી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનો હોય છે. વિકલ્પ એક જે છે શું છે તો ભાઈ વાર્ષિક પ્રીમિયમના 7 ગણા 37,250 તમે ભરો છો, બરાબર, તો એના ગુણ્યા 7 હશે તો એ કરવાના. એ રકમ જે છે મોટી હશે તો એ મળશે, અથવા તો તમે જે પોલિસી વીમો જે જેટલા લાખ રૂપિયાનો લીધો છે તો એ રકમ મોટી હશે તો એ મળશે. હવે વિકલ્પ 2 જે છે એમાં શું છે કે ભાઈ વધારે જો તમારે બોનસ જોતું હોય તો તમારે વિકલ્પ 2 પસંદ કરવાનો રહેશે, પરંતુ એમાં તમારે પ્રીમિયમ થોડુંક વધી જશે. વાર્ષિક પ્રીમિયમના 10.5 ગણા મતલબ કે 10.5 ગણા જે છે તમને મળશે. જે બેઝિક પ્રીમિયમ ભરો છે તેના 10.5 ગણા મળશે, અથવા તો જે પોલિસી તમે વીમો લીધો હશે એ બેમાંથી એક વધારે હશે, જે પણ હશે એ તમને મળવા પાત્ર રહેશે. તો અહીંયા આપણે જે છે લાભ વધારે મેળવવા માટે ઓપ્શન 2 સિલેક્ટ કર્યું છે, જે 10.5 ગણા પૈસા તમને મળવા પાત્ર રહેશે, અને એની જ કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરીએ છીએ, બરાબર. હવે આપણે એક ઉદાહરણ સાથે આપણે સમજીશું મિત્રો કે ભાઈ મૃત્યુ વીમો મતલબ કે ડેથ બેનિફિટ તમને કેટલું મળવા પાત્ર રહેશે. તો માની લો કે ચાલુ પોલિસી દરમિયાન પોલિસી ધારકનું 5મા વર્ષે, આપણે 25 વર્ષની પોલિસી લીધી છે પરંતુ 5મા વર્ષે એનું મૃત્યુ થઈ જાય તો તેને શું લાભ મળવા પાત્ર રહેશે. તો તમે જે વીમો લીધો છે 5 લાખનો અને વાર્ષિક પ્રીમિયમ 37,250ના 10.5 ગણા જે બેમાંથી વધારે હશે એ તમને મળવા પાત્ર રહેશે. તો આપણે સૌપ્રથમ તો જે છે 37,250 ગુણ્યા 10.5 કરીએ તો કેટલો જવાબ આવશે? 3,91,125 રૂપિયા. તો 3,91,125 રૂપિયા કરતાં પણ 5 લાખ રૂપિયાનો જે વીમો લીધો છે એ રકમ વધારે છે, એટલા માટે 5 લાખ રૂપિયાની રકમ તમને મળવા પાત્ર રહેશે. પરંતુ મૃત્યુ જે છે માની લો કે 20મા વર્ષે અથવા તો 22મા વર્ષે થયું હોય તો કદાચ માની લો કે આ પ્રીમિયમ જે છે 37,250ના 15-20 ગણા કરીએ તો પ્રીમિયમ વધી જાય તો એ તમને મળવા પાત્ર રહેશે. ત્યાર પછી બીજી એક મહત્ત્વની વસ્તુ છે મિત્રો કે પતિ પત્ની બંનેમાંથી કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો ત્યાર પછી બધા પ્રીમિયમ જે છે તમારે મતલબ કે તે પછીના જે પ્રીમિયમ જે છે તો એ બધા તમારે એક પણ પ્રીમિયમ ભરવાનું નથી, પરંતુ જે જીવંત વ્યક્તિ છે એની પોલિસી ચાલુ રહેશે, અને એને પણ જ્યારે 25 વર્ષ પૂરા થઈ જશે ત્યારે એને 12.5 લાખ રૂપિયા જે આપણે આગળ કેલ્ક્યુલેશન કર્યું છે તો એને બેનિફિટ મળવા પાત્ર રહેશે. આ તો મળશે જ, બરાબર, પરંતુ પછી પણ જે જીવંત રહેશે અને એને ત્યાર પછી જે છે 25 વર્ષ પૂરા થઈ જાય તો એને બેનિફિટ મળશે. પરંતુ માની લો કે એનું પણ વચ્ચે મૃત્યુ થઈ જાય તો એ પ્રમાણે એને આ પ્રમાણે જે છે કેલ્ક્યુલેશન પ્રમાણે એને એના જે વારસ હોય એને બેનિફિટ મળશે. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો, આ જે હું તમને જણાવું છું તો એ કમ્પલસરી નથી, પરંતુ તમારે જો લેવું હોય તો તમે લઈ શકો છો. અકસ્માત લાભ કરીને જે છે રાઇડર અલગથી આવે છે, બરાબર, તો એમાં તમારે થોડું વધારે પ્રીમિયમ ભરવાનું, અને એ તમને 5 લાખનું એક્સ્ટ્રા જે છે તમે લઈ શકો છો. 5 લાખનો વીમો તો છે જ, પરંતુ અકસ્માતથી જો મૃત્યુ થયું હોય તો તમને ટોટલ 10 લાખ રૂપિયા મળે છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો આપણે કે ભાઈ ગંભીર બીમારી જે છે તમારે કોઈ થઈ ગઈ હોય તો એમાં પણ તમને 5 લાખ રૂપિયા જે છે એ તમને મળવા પાત્ર હોય છે. તો આ પ્રમાણના જે બેનિફિટ જે છે તો એ તમે લઈ શકો છો અલગથી, એમાં કોઈ કમ્પલસરી નથી. ત્યાર પછી લોનની સુવિધા તમારે જોતી હશે તો પોલિસીના 1 વર્ષ પછી તમને લોન મળી શકશે. માની લો કે વર્ષમાં તમે પ્રીમિયમ ભરવામાં લેટ થયા હોય તો 30 દિવસ સુધી જો તમે લેટ થયું હોય તો તમારે એમાં લેટ ફી 1 રૂપિયો પણ ચૂકવવાની નથી હોતી, પરંતુ 30 દિવસ પછી પણ જો તમે પૈસા નહીં ભરો તો તમારે જ્યારે પણ ભરવાનું થશે ત્યારે લેટ ફી ભરવી પડશે, બરાબર. તો આ પ્લાન જે છે એના તમામ માહિતી મેં આ વિડીયોમાં આપેલી છે. તેમ છતાં પણ જો કોઈ વસ્તુ રહી ગઈ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અથવા તો આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.